ઝાડ નીચે વીર વિક્રમસિંહનો પાળ્યો, પધારો પધારો પ્રણામ. આ છે વીર વિક્રમસિંહનો પાળ્યો. પહેલાના કાળમાં કોઈ પરાક્રમી પુરુષ ગામ, રાજ્ય કે દેશ તીર્થની રક્ષા માટે બલિદાન આપી દે ત્યારે લોકો તેની યાદમાં પાળ્યો એટલે કે પથ્થરની સ્થાપના કરે. આ વિક્રમસિંહે પણ શેત્રુંજયની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેથી શેત્રુંજય ઉપર તેનો પાળ્યો છે. વાર્તા કંઈક એવી છે કે શેત્રુંજયના નજીકના કોઈ ગામમાં આ વિક્રમસિંહ રહેતો હતો. તેને ખબર પડી કે એક વાગણ શેત્રુંજયના યાત્રિકોને મારી નાખે છે. તેથી ડરીને કોઈ પણ શેત્રુંજયની યાત્રા કરતું નથી. આ વિક્રમસિંહ ખૂબ જ શૂરવીર હતો. તેણે મોટી જાડી લાકડી લઈને શેત્રુંજય ઉપર ચડ્યો, વાઘણ સાથે યુદ્ધ કર્યું. પોતે પણ ખૂબ જ ઘાયલ થયો, પરંતુ છેલ્લે વાઘણને મારી નાખી પોતે પણ મરી ગયો. આ રીતે શેત્રુંજયની યાત્રા લોકો માટે ખુલ્લી થઈ ગઈ. આપણે બધા તેમના બલિદાનની અનુમોદના કરીએ અને સાથે સાથે સંકલ્પ કરીએ કે ધર્મ, શાસન અને તીર્થ ઉપર કોઈ પણ આક્રમણ આવશે તો અમે પણ અમારા પ્રાણ આપી દઈશું. ધર્મ માટે બલિદાન આપનારના ભવ સુધરી જાય છે. નમો જીણાણમ, નમો જીણાણમ.